આપણે સેજલબેન રાજકોટમાં અકીલા નામનું દૈનિક છે, બહુ પ્રતિષ્ઠિત દૈનિક છે અકીલા. એના કિરીટભાઈ નું પણ આવું છે, એના મોભી છે કિરીટભાઈ ગણાત્રા સાહેબ. મેં ઘણી વખત જાહેરમાં એટલે અમારા મિત્રોમાં વાત જીવતા જલારામ જેવી વાતો છે. એ છે તંત્રી છાપાના, પણ એને ત્યાં તમે જુઓ દીન દુખિયા એટલા બધા આવે તો એ બધાને શું કરે, એક એવડું એની પાસે એક કૂપન જેવું રાખે છે, કૂપન. એ કૂપન આપી દે, જાઓ સામે જમી આવો, ત્યાં કે ગતું બાજુમાં નાસ્તા બાસ્તાની દુકાન, લ્યો ભાઈ ખાઈ આવો. હવે આજ પડે 50 જણા તો એવી રીતે જમણવાર ચાલે. લ્યો આપણે જીવતા જલારામ ની વાત, જલારામ બાપાનું જે વીરપુરમાં છે એ રઘુવંશી, આ રઘુવંશી છે. એટલે અમુક લોકો અહીંયા એવી ટ્રેડિશન છે સાહેબ. કિરીટભાઈ ગણાત્રામાં મેં સાંભળ્યું, રાજકોટ નહીં કોઈ પણ માણસ હોય બધાને શું કે મને તો કિરીટ કાકા છે ને દીકરાને જેમ પ્રેમ કરે, મને તો બધા પાસે ત્યાં સાંભળ્યું. મેં કોઈ એમ નથી. આપણે સેજલબેન રાજકોટમાં અકીલા નામનું દૈનિક છે, બહુ પ્રતિષ્ઠિત દૈનિક છે અકીલા. એના કિરીટભાઈ નું પણ આવું છે, એના મોભી છે કિરીટભાઈ ગણાત્રા સાહેબ. મેં ઘણી વખત જાહેરમાં એટલે અમારા મિત્રોમાં વાત જીવતા જલારામ જેવી વાતો છે. એ છે તંત્રી છાપાના, પણ એને ત્યાં તમે જુઓ દીન દુખિયા એટલા બધા આવે તો એ બધાને શું કરે, એક એવડું એની પાસે એક કૂપન જેવું રાખે છે, કૂપન. એ કૂપન આપી દે, જાઓ સામે જમી આવો, ત્યાં કે ગતું બાજુમાં નાસ્તા બાસ્તાની દુકાન, લ્યો ભાઈ ખાઈ આવો. હવે આજ પડે 50 જણા તો એવી રીતે જમણવાર ચાલે. લ્યો આપણે જીવતા જલારામ ની વાત, જલારામ બાપાનું જે વીરપુરમાં છે એ રઘુવંશી, આ રઘુવંશી છે. એટલે અમુક લોકો અહીંયા એવી ટ્રેડિશન છે સાહેબ. કિરીટભાઈ ગણાત્રામાં મેં સાંભળ્યું, રાજકોટ નહીં કોઈ પણ માણસ હોય બધાને શું કે મને તો કિરીટ કાકા છે ને દીકરાને જેમ પ્રેમ કરે, મને તો બધા પાસે ત્યાં સાંભળ્યું. મેં કોઈ એમ નથી.